ગાંધીનગરની કોર્ટમાંથી પોક્સોનો આરોપી નાસી છૂટતા ભારે સનસનાટી મચી જવા પામી હતી। પોલીસે આરોપીને પકડી પાડવા માટે ઠેર ઠેર નાકાબંધી કરી હતી। આરોપી પોલીસના જાપ્તાની નજર ચૂકવી અને સજા સંભળાવી ત્યારે નાસી છૂટ્યો હતો। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર કોર્ટમાંથી પોક્સોનો લાલભાઈ રામસિંહ ગજસિંહ ડાંગી રહેવાસી મિરોલી અમદાવાદ મૂળ રહે વરોડ જિલ્લો દાહોદવાળો આરોપીએ 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો, જે બાબતની આજે કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને સજા સંભળાવવામાં આવી હતી અને સજા દરમિયાન તેઓ પોલીસના જાપ્તામાં હોય ત્યારે જાપ્તામાં નજર ચૂકવી અને આરોપી નાસી છૂટતા ભારે અફડાતફડી મચી જવા પામી છે। ખાસ કરીને આરોપીએ ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર આપવાની સજા સંભળાવી હતી। 20 વર્ષની જેલની સજા અને 10,000નો દંડ એ પ્રકારની સજા સાંભળતાની સાથે આરોપી નાસી છૂટ્યો હતો। પોલીસની દોડધામ થઈ ગઈ છે અને પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે।